અત્યાર સુધી જામનગરના લોકોએ કેન્સર બીમારીની સારવાર લેવા માટે રાજકોટ અથવા અમદાવાદ જવું પડતું હતું, જેને કારણે કેન્સર પીડિત દર્દીના પરિવારજનોને આર્થિક તેમજ સમયનો વધુ વ્યય થતો હતો। આ તમામ બાબતનો સર્વે કર્યા બાદ ગુજરાતની ખ્યાતનામ સંકુશ મેડિસિન કેન્સર હોસ્પિટલના મેનેજમેન્ટે જામનગરના કેન્સર પીડિત દર્દીઓને ઘર આંગણે કેન્સર બીમારીની સારવાર મળી રહે તે માટે માત્ર કેન્સરની હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ કર્યો હતો, જેના ફળ સ્વરૂપે 10 મહિના પહેલા રણજીત સાગર રોડ પર આવેલ નંદનવન કોમ્પ્લેક્સમાં સંકુશ મેડિસિન કેન્સર હોસ્પિટલનો પ્રારંભ કર્યો હતો। આ હોસ્પિટલમાં તમામ આધુનિક સગવડતાઓ ઊભી કરવામાં આવી છે। આ કેન્સર હોસ્પિટલ 35 બેડની બનાવવામાં આવી છે, જેમાં આઈસીયુ યુનિટ સહિતની તમામ સગવડતાઓ કરવામાં આવી છે। જામનગર ખાતે સંકુશ કેન્સર હોસ્પિટલની આ 14મી બ્રાન્ચ છે। સંકુશ કેન્સર હોસ્પિટલ છેલ્લા 8 વર્ષથી કેન્સરની બીમારીની સારવાર કરે છે। જામનગર ખાતેની આ કેન્સરની હોસ્પિટલમાં હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર ઝહુર અહમદ તેલી, મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર શિવાનીજે ભટ્ટ, મેડિસિન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર અલ્પેશ કિકાણી, મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર એમબી નીલુચંદ્રા અને સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર વિવેક વેણુગોપાલ સેવા આપી રહ્યા છે। આ હોસ્પિટલમાં કીમોથેરાપી, સર્જરી, રેડિયેશન સહિતની સારવાર કેન્સર પીડિત દર્દીઓને આપવામાં આવે છે। જામનગરના નગરજનોને આ હોસ્પિટલ વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી જીડીપીએલ જામનગર ન્યૂઝ ચેનલના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સંકુશ કેન્સર હોસ્પિટલના હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર ઝહુર અહમદ તેલી, ડોક્ટર અલ્પેશ કિકાણી, ડોક્ટર એમબી નીલુછદ્રા, ડોક્ટર વિવેક વેણુગોપાલ અને સેલ્સ માર્કેટિંગની વિશેષ જવાબદારી સંભાળતા રાજીવ કોઠારી તથા અહીં કેન્સરની સારવાર લીધી હોય તેવા દર્દીઓની વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં ડોક્ટર તેલીએ જણાવ્યું હતું કે અહીં દર્દીઓએ કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવ્યા વગર ફ્રી સારવાર લેવાની હોય છે। અહીં પ્રથમ વખત આવતા દર્દીઓ માટે કન્સલ્ટન્ટ ફી પણ રાખવામાં આવી નથી। પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ દ્વારા કોઈ પણ જાતના ખર્ચ વગર કેન્સર પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જેમાં દાખલ થવાથી ઓપરેશન અને દવા સુધીનો તમામ ખર્ચ દર્દીઓ પાસેથી લેવામાં આવતો નથી। 10 મહિના દરમિયાન આ હોસ્પિટલમાં 500થી વધુ દર્દીઓને કેન્સર બીમારીની સારવાર લીધી છે, જેમાં મોટાભાગના કેન્સરના દર્દીઓ કેન્સર મુક્ત થયા છે। આ હોસ્પિટલમાં દર્દીઓને પરિવાર જેવી ઝૂંફ આપવાને કારણે દર્દીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળતો હતો। સામાન્ય રીતે લોકો કેન્સરનું નામ સાંભળીને જ ડરી જતા હોય છે, પરંતુ હવે સમય બદલાયો છે। કેન્સરની સારવાર પણ કેન્સરના દર્દીઓને ઉપલબ્ધ થઈ છે। આ હોસ્પિટલમાં કેન્સરની સારવાર લીધેલા દર્દીઓના સગાઓએ આ હોસ્પિટલના ડોક્ટરોની સારવાર અંગે ખૂબ જ પ્રશંસા કરી હતી, તેમજ તેઓને આ હોસ્પિટલે કેન્સર મુક્ત કર્યા છે તે બદલ આ હોસ્પિટલના ડોક્ટરોનો તેઓએ આભાર માન્યો હતો। આ ઉપરાંત જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ડોક્ટર ઝહુર તેલી, ડોક્ટર અલ્પેશ કિકાણી, ડોક્ટર એમબી નીલુછદ્રા, ડોક્ટર વિવેક વેણુગોપાલ અને સેલ્સ માર્કેટિંગની વિશેષ જવાબદારી સંભાળતા રાજીવ કોઠારી તથા અહીં કેન્સરની સારવાર લીધી હોય તેવા દર્દીઓ સાથે કરેલી પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। કાલાવડ તાલુકાનો મોટા વડેડા ગામ છે મારું। મારા પપ્પાને દાઢના કેન્સરની બીમારી હોવાથી 2-4 જગ્યાએ અમે બતાવ્યું હતું, પણ બધાય કરતાં સરળ અને સારું સંકુશ હોસ્પિટલ જામનગર, ત્યાં અમને બહુ સરળ અને વ્યવસ્થિત કામ લાગ્યું અને આયુષ્માન કાર્ડ ઉપર મારા પપ્પાનું ટ્રીટમેન્ટ અમે કરાવેલ છે। કેન્સરનું ઓપરેશન દાઢનું કરાવ્યું હતું અને 60 દિવસની અંદર એકદમ સારી 65 વર્ષની ઉંમરે રિકવરી મળી છે અમને, અને અત્યારે હરતા ફરતા ખાવા પીવાનું બધું પણ કમ્પ્લીટ બરાબર ચાલે છે। બોલવા ચાલવામાં અત્યારે માપે બધું વ્યવસ્થિત ચાલુ જ છે। અત્યારે દવા અત્યારે બધી બંધ છે। 100% સાહેબ રિઝલ્ટ છે એનું। અત્યારે આપણે તો એવું જ કહીએ કે જામનગર સંકુશ હોસ્પિટલનો કોન્ટેક કરો, હેમત સરનો કોન્ટેક કરો। સરળ સ્વભાવ, શાંત સ્વભાવ અને વ્યવસ્થિત કામ, અને આખા સ્ટાફનો પણ પૂરો શાંત સ્વભાવ છે અને વ્યવસ્થિત તમને જવાબ મળશે, અને વિના ખર્ચે, વિના મૂલ્યે 1 રૂપિયો પણ ક્યાંય કાઢવામાં આવતો નથી। અમારે પણ 1 પૈસાનો ખર્ચો અહીંયા થયેલ નથી। હા સાહેબ, 100% અમે કેન્સરમાં આવી ગયા હતા। અમને બધા મોટા રકમ, મોટા બજેટવાળા ઓપરેશનના ડૉક્ટરોના કોન્ટેક્ટ થતા હતા, પણ અમે સંકુશ હોસ્પિટલનો જામનગર કોન્ટેક્ટ કર્યો અહેમદ સરનો, ત્યારથી અમને બધી જ ટ્રીટમેન્ટ ફ્રીમાં કરવામાં મળી છે આયુષ્માન કાર્ડ ઉપર। અમારા કાકા છે કનૈયાલાલભાઈ, એનું અહીંયા સંકુશ મેડિસિન હોસ્પિટલમાં ઓપરેશન કરેલું છે જીભનું। 80% જીભનું એનું હતું, જે એ ભાગ કાઢીને કહો અત્યારે વાંધો નથી। નવી જીભ છે, મતલબ એને અત્યારે બોલવા ચાલવામાં કાંઈ વાંધો નથી આવતો। અત્યારે જેમ બને એમ 80% કરતાં એને બહુ સારું છે પહેલાં કરતાં, ને જેમ બને એમ બધા સંકુશ હોસ્પિટલ જામનગરમાં
બધું થઈ જાય ને બધું વસ્તુ કાર્ડ ઉપર ઓપરેશન ને બધું કાર્ડ ઉપર થયેલું છે. કાંઈ ખર્ચો તો આમ તો કાંઈ નથી, બધું કાર્ડ ઉપર થયેલું છે. 1.5 થી 2 મહિના જેવું ટ્રીટમેન્ટ લીધેલી છે. અત્યારે બહુ ઘણું સારું છે, પહેલાં કરતાં ઘણું સારું છે. ઝહુર અહેમદ સર ના કામકાજ બહુ સરસ છે. ઝહુર અહેમદ સરનું સ્ટાફનું કામકાજ બહુ મસ્ત છે, બહુ શાંત ને બહુ મસ્ત રીતે સરે કામકાજ કર્યું છે મારા કાકાનું. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો રણજીત સાગર રોડ ઉપર સંકુશ મેડિસિન કેન્સર હોસ્પિટલ ખાતે આવ્યા છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં અત્યાર સુધી કોઈ સ્પેશિયાલિટી કેન્સરની હોસ્પિટલ નહોતી. છેલ્લા 1 વર્ષથી આ સંકુશ મેડિસિન હોસ્પિટલની સ્થાપના થઈ જામનગરમાં અને મોટી હોસ્પિટલ છે. અને ખાસ કરીને સંકુશ હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે એનો બહોળો અનુભવ છે. અને ખાસ કરીને 2016થી લઈ અત્યારે 2024 એટલે કે છેલ્લા 8 વર્ષથી એ દરેક ગુજરાતની અંદર તો ઓનલી એની 7 જેવી તો બ્રાન્ચ છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પેશન્ટોને ઘર આંગણે કેન્સરની ટ્રીટમેન્ટ મળી જાય તેવી આ સંકુશ મેડિસિન કેન્સર હોસ્પિટલના મેનેજમેન્ટે આ વ્યવસ્થા કરી છે. જામનગરમાં પણ આ રીતે એક આધુનિક ફેસિલિટી સાથે વ્યવસ્થા ઊભી કરી છે. અને એમની અંદર લગભગ અત્યાર સુધી વાત કરીએ 1 વર્ષ દરમિયાનની વાત કરીએ તો જામનગર ખાતેની જે હોસ્પિટલ છે લગભગ 500થી વધારે દર્દીઓ કેન્સરથી મુક્ત થયા છે. અને લોકો અહીંયા રાજી ખુશીથી ટ્રીટમેન્ટ લે છે અને કોઈ જાતનો ચાર્જ વગર આયુષ્યમાન કાર્ડની જે સ્કીમ હોય છે ગવર્મેન્ટની એ સ્કીમ માટે કાર્ડની વ્યવસ્થા છે. અને 0 પૈસાથી કોઈ જાતની પેમેન્ટ ચૂકવવાનું થતું જ નથી. અને 0-0ની અંદર આ લોકો સારી સારવાર કરે છે અને એક પરિવાર જેવી હૂંફ પણ અહીંયા આ દર્દીઓને મળે છે. એટલે મેં હમણાં જ આખી હોસ્પિટલની વિઝિટ કરી છે પણ એક દર્દીના ચહેરા ઉપર રોનક પણ જોવા મળશે. કેન્સર એટલે લોકો એક ડિપ્રેશનમાં આવી જાય, ટેન્શનવાળો રોગ હોય છે એવું લોકો માને છે, પણ અહીંયા આવ્યા પછી આખી વાત બદલે છે. જે લોકો ડૉક્ટર લોકોની વાત કરતા એ લોકોનો બહોળો અનુભવ છે એવા ડૉક્ટર અહીંયા 24 કલાક કન્ટિન્યુ સેવા આપે છે. એવા ડૉક્ટર ઝહુર અહેમદ તેલી કે જે હેડ એન્ડ નેક કેન્સર સર્જન છે, પરિવાર જેવી હૂંફ આપે છે. કારણ કે આજે કોઈ પણ આ રીતે પેશન્ટ આવે છે તો ટેન્શનમાં આવી નક્કી છે અને એ રોગમાંથી આ લોકો 100% મુક્ત કરે છે. હમણાં જ મેં 2 પેશન્ટને ઇન્ટરવ્યૂ પણ લીધા છે, એ લોકોને મેં જોયા છે, એના સાંભળ્યા છે, પણ એ લોકોના ચહેરા ઉપર એક આનંદ છે, નવી જિંદગી મળી હોય એ ટાઈપનું અહીંયા જોવા મળે છે. આપણી સાથે ડૉક્ટર ઝહુર અહેમદ તેલી સાહેબ આપણી સાથે જોડાયેલા છે અને એમનો પણ બહોળો અનુભવ છે આ કેન્સરની બાબતમાં. તો આપણી સાથે આપણે એમને વાત કરું કે સર એ जो आपने यहाँ संकोच हॉस्पिटल की जहाँ तक बात है तो यहाँ कौन से व्यवस्था आपने खड़ी की है? शुक्रिया आपने हमारे बारे में इतना बोला. जो शंकुश मेडसिटी कैंसर हॉस्पिटल हमारे यहाँ पे 35 बेड का हॉस्पिटल है. यहाँ पे कैंसर के रिलेटेड सारी सुविधाएं हैं और सारी सुविधाएं अपना जो आयुष्मान कार्ड है उसमें मुफ्त में होता है. तो पेशेंट को कंसल्टेशन का भी कोई खर्चा नहीं आता है. पेशेंट आता है वो सब ट्रीटमेंट उनका मुफ्त में होता है. यहाँ पे बदो कैंसर का जो सारी सर्जरियाँ हैं वो सारी सर्जरियाँ यहाँ पे होती है और कीमोथेरेपी भी होती है, रेडिएशन थेरेपी भी होते हैं. सो कैंसर का जो भी ट्रीटमेंट है वो सारा यहाँ हमारे यहाँ पे होता है. समझो कैंसर का जो नाम आता है परिवार में तो इसके डरते हैं, तो इसके लिए आप क्या मैसेज देंगे? अभी एक्चुअली पिछले ऑलमोस्ट 10-20 साल से बहुत ज़्यादा टेक्नोलॉजी में, सर्जरी प्रोसीजर्स में, इमेजिंग में बहुत हद तक एवोल्यूशन हुआ है. तो आजकल बहुत टेक्नोलॉजी है, इस वजह से पेशेंट के पास पहले ही पता चल जाता है कि बीमारी है नहीं है. अभी जेनेटिक लेवल पे भी, इवन जेनोमिक लेवल पे भी अभी रिसर्च हो रहा है. तो हमें बहुत सारी सुविधा रहती है जिस हिसाब से पहले ही पता चलता है कि कैंसर है. उस हिसाब से इसका जो ट्रीटमेंट है वो इवॉल्व हुआ है. पहले हमें बहुत मोटा मोटा ऑपरेशन करना पड़ता है, फिर रिसर्च आगे जितना रिसर्च होता गया इसलिए ऑपरेशन का जो है ना वो छोटा छोटा होता गया. आपके जो अनुभव है, अनुभव के हिसाब से क्या रिजल्ट आता है? समझो लोगों को ऐसा लगता है कि कैंसर होने के बाद मरना पड़ता है. जी नहीं, वैसा नहीं है कि कैंसर के बाद मरना पड़ेगा, बट जितना अर्ली स्टेज होता है उतना पेशेंट का जीने का जो संभव है बढ़ जाता है. इसलिए मैं सबसे ये रिक्वेस्ट करता हूँ कि जितना जल्दी जल्दी उनको लग रहा है कि उनके मुंह में छाले पड़े हैं या उनको सांस लेने में कोई तकलीफ पड़ रहा है या कोई भी उनको लक्षण ऐसा लग रहा है जिनको लग रहा है कि ये नॉर्मल नहीं है, वो यहाँ पे हमारे हॉस्पिटल में आके अपना जो डायग्नोसिस करवाए, अपना कंसल्टेशन करवाए. तो उनको जितना अर्ली वो डायग्नोस हो जाए उतना उनको लंबा जीना पड़ सकता है. કેન્સરના ઘણા દર્દીઓ જામનગરથી કે જામનગર જિલ્લામાંથી જે અત્યાર સુધી રાજકોટ ટ્રીટમેન્ટ લેવા માટે આવવું પડતું હતું એ લોકો માટે થઈને એક જામનગરના ઘર આંગણે સેમ ક્વોલિટીની સારવાર મળી રહે એ આશયથી શંકુશ હોસ્પિટલમાં અમારી વિઝિટ ચાલુ કરેલી છે અમારી ટીમે. મેડિકલ ઓન્કોલોજીની અંદર જે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ થતી બધી સારવાર અહીંયા અવેલેબલ થશે. અઠવાડિયે એક વખત અમારા ટીમની અહીંયા વિઝિટ રેગ્યુલર હશે.
કેન્સરની સારવારમાં જે અમારો વિષય છે કિમોથેરાપી, જેને આપણે ગુજરાતીમાં કહીએ ડોઝ, ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટ થેરાપી, જે અત્યારની સૌથી લેટેસ્ટ થેરાપી છે કેન્સર માટેની, એ બધી સારવાર પણ જામનગરના આંગણે શંકુશ હોસ્પિટલમાં જ મળી રહે એવા આશયથી આ હોસ્પિટલનું વિઝિટ ચાલુ કરી છે. આશા રાખશો કે આપ સૌ માટે એ फायदाकारक રહેશે. हम यहाँ पे शाश्वत के साथ शंकुश का कोलैबोरेशन में हम कैंसर पेशेंट्स के लिए हमने अपने सेवा चालू किया है. इसमें खासकर जो पेशेंट्स का जिनका फाइनेंशियल दिक्कत होता है उनके लिए पीएमजे में भी सारा सारवार चालू है. एंड मोस्ट इम्पॉर्टेंट चीज़ ये है कि जो कैंसर प्रिवेंशन, उसके लिए स्क्रीनिंग एंड वैक्सीनेशन, उस पर भी हम बहुत ध्यान देते हैं. अगर कोई पेशेंट जिनको इन के बारे में जानकारी लेना है या दवा चालू करवानी है, उनके लिए भी आप हमें मिल सकते हैं. और मोस्ट इम्पॉर्टेंट चीज़, जो एडवांस्ड कैंसर्स में जिन पेशेंट के लिए बहुत मतलब जैसे कि दर्द की दिक्कत होती है या किसी भी एक्स्ट्रा नीड्स की ज़रूरत होती है, उनके लिए पैलिएटिव केयर भी हम ऑफ़र करते हैं. एंड जो कि अपकमिंग एंड जो फ्यूचर ट्रेंड ऑफ मेडिसिन जैसे कि इम्यूनोथेरेपी है, उन सब में भी हम सब हमारा टीम काफ़ी एक्सपर्टीज़ है, तो सबके लिए उसके साथ भी मदद कर सकते हैं. अभी गुजरात में क्या है, मोड़े का कैंसर बहुत ज़्यादा है, जो गले का कैंसर है, छाती का कैंसर है, वो बहुत ज़्यादा है. तो हम इधर शंकुश जामनगर में हम लोग मोड़े का कैंसर नो ट्रीटमेंट है, और छाती का कैंसर जो ब्रेस्ट कैंसर होता है, और पेट का कैंसर है, और महिलाओं का कैंसर होता है, अंडाशयનું कैंसर છે, એ બધું कैंसरનું ट्रीटमेंट अवेलेबल છે शंकुशમાં. ये मोड़े का कैंसर बहुत ज़्यादा होता है, इसमें तंबाकू ज़्यादा यूज़ करने की वजह से ये मोड़े का कैंसर बहुत ज़्यादा होता है. तो उसमें इनिशियल स्टेज में हमको पकड़ना चाहिए, बायोप्सी करना चाहिए, और उसका पूरा ट्रीटमेंट हमको लेना चाहिए. वैसे ही हमारा छाती का कैंसर है, उसके लिए भी हमको पहले स्टेज में हमको डिक्टेट किया है, तो हम ऑपरेशन, कीमोथेरापी, सेक, ये 3 ट्रीटमेंट में हमको उसका पूरा अच्छे से हमको रिजल्ट मिल जाता है. तो शंकुश हॉस्पिटल में कैंसर का पूरा ट्रीटमेंट, ऑपरेशन નું ट्रीटमेंट भी इधर शुरू हुआ है. पूरा ट्रीटमेंट पीएमजे कार्ड में भी हो सकता है. લાસ્ટ મે મંથમાં આપણે શંકુશ કેન્સર હોસ્પિટલ જામનગર સેન્ટર સ્ટાર્ટ કરેલું હતું. અત્યારે આપણી પાસે સિનિયર અને એક્સપિરિયન્સ્ડ ઓન્કોલોજિસ્ટની બહુ મોટી ટીમ છે. ડૉક્ટર શિવાનીબેન ભટ્ટ, જે સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે જામનગરના, એ અમારી સાથે છે, અહીંયા આગળ અમારે ત્યાં આવે છે. પછી ડૉક્ટર ઝરૂર અહેમદ તેલી, અમારા હેડ એન્ડ નેક ઓન્કો સર્જન છે, એ ફૂલ ટાઈમ છે, એ બી અહીંયા અમારી સાથે છે. હવે રાજકોટથી બધા સિનિયર અને જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ, ડૉક્ટર અલ્પેશ કિકાણી, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડૉક્ટર ગૌતમ માકડિયા, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડૉક્ટર મીનુ ચંદ્રા મેડમ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડૉક્ટર વિવેક વેણુગોપાલ, જનરલ ઓન્કોસર્જન, આ લોકોની આખી ટીમ આપણે ત્યાં શંકુશ કેન્સર હોસ્પિટલ જામનગરમાં રેગ્યુલર આવે છે. અને બધી ટાઈપનું કેન્સરની ટ્રીટમેન્ટ, જેમ કે કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ થેરાપી અને બધી ટાઈપની કેન્સરની સર્જરીઝ આપણે ત્યાં શંકુશ કેન્સર હોસ્પિટલ જામનગરમાં આ આખું જે ટીમ છે એના દ્વારા કરવામાં આવે છે. વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે આ 35 બેડેડ હોસ્પિટલ છે, એમાં 20 બેડ્સ જનરલ વોર્ડમાં છે, સેમી સ્પેશિયલ રૂમ્સ છે, સ્પેશિયલ રૂમ્સ છે, આઈસીયુ બેડ્સ છે, અને ફૂલી મોડ્યુલેટેડ ઓપરેશન થિયેટર છે આપણી પાસે. એની અંદરમાં કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ થેરાપી અને કેન્સરની બધી ટાઈપની સર્જરી, હેડ એન્ડ નેક કેન્સર અને બધી જનરલ જીઆઈ સર્જરીઝ, સર્વિક્સ, બ્રેસ્ટ, એ બધી ટાઈપની સર્જરીઝ આપણે ત્યાં કરવામાં આવે છે. આપણે જે છેલ્લા 9 મહિનામાં જે બધા પેશન્ટ્સ આવેલા છે, એમાં જે કીમોથેરાપી અને બધાએ જે સર્જરી કરાવેલી છે, એ બધા પેશન્ટ્સનું ઘણો બધો અનુભવ સારો છે, અને એ લોકોને ઘણું સારી રીતે સંતોષ થયેલો છે. અને અગત્યની વસ્તુ એ છે કે આપણે ત્યાં આયુષ્માન કાર્ડ યોજનાની ઉપલબ્ધિ છે. એટલે આયુષ્માન કાર્ડ યોજનામાં પેશન્ટને બધું ફ્રી ઓફ ટ્રીટમેન્ટ મળે છે. આપણે ત્યાં અત્યારે કન્સલ્ટેશન એ ફ્રી છે, અને સાથે પછી જ્યારે કીમોથેરાપી અને કોઈ પણ ટાઈપની સર્જરી કરવાનું આવે તો એ આયુષ્માન કાર્ડ અંડરમાં ફ્રી ઓફ કોસ્ટ થાય છે. અને
કોઈ પેશન્ટ પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો આપણે આયુષ્માન ડેસ્ક બી છે, તો ત્યાં આયુષ્માન કાર્ડનું એપ્લાય કરી શકે છે પેશન્ટ.